ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો યામ ભૂમિતિમાં દાખલા નંબર 2 જોઈએ 3.2 માં તમને આકૃતિ આપી છે એ આકૃતિ પરથી આપણે તમને જે પ્રશ્નોના જવાબ માંગ્યા છે એને આપણે પ્રશ્નોના જવાબ આપીશું। તો આકૃતિ સમજીએ પહેલા તમે અહીંયા જોઈ શકો છો આકૃતિમાં x અક્ષ અને y અક્ષ ઉગમ બિંદુ O આપેલું છે અને ડોટ સ્વરૂપે તમને બિંદુઓ અલગ અલગ બતાવેલા છે। તો એ બિંદુને ધ્યાનમાં રાખીને કયું બિંદુ બની શકે એને ધ્યાનમાં રાખીને આપણે પ્રશ્નોના જવાબ આપીશું। ચલો પહેલા પ્રશ્નો જોતા જે સમજતા જઈએ કે શું બની શકે જવાબમાં। તો પહેલો ક્વેશ્ચન છે બિંદુ B ના યામ જણાવો। ચલો બિંદુના B ના યામ આપણે લાવવાના છે। તો પ્રશ્ન એ છે કે અહીંયા B લખી દેવાનું, B ના યામ જણાવવાના છે। એનો પહેલા x યામ આવે પછી y યામ આવે। તો જવાબની અંદર B બિંદુ આપણે આલેખ પત્રમાં આકૃતિમાં તમે જુઓ કે ક્યાં છે એને શોધવાનું। ચલો અહીંયા છે। હવે A B થી બે રસ્તા પડે છે, એક રસ્તો x તરફ જાય છે, બીજો રસ્તો y અક્ષ તરફ જાય છે। આપણે પહેલા x અક્ષનું લખવાનું છે પછી y અક્ષના લખવાના છે, હંમેશા એ રીતે જ યાદ રાખવાનું। તો ચલો x અક્ષ તરફ જતો રસ્તો જુઓ તમે, ક્યાં કયા બિંદુ પર જાય છે? -5 પર જાય છે। તો એનો મતલબ એમ કે -5 આવશે x ના યામ। b જે છે એ y અક્ષ તરફ જતા એ 2 તરફ જાય છે એટલે 2 આવશે। તો આના ઉપરથી b ના યામ આપણને મળ્યા -5 2। કેટલીકવાર આમાં ખાલી એક ના યામ પણ પૂછી શકે કે બિંદુ b ના x યામ જણાવો। આગળ જતા અહીંયા છે આ બંને પ્રશ્નમાં જુઓ તમે, તો પછી ત્યાં આગળ તમારે એકના જ યામ જણાવવાના છે, જેના માંગ્યા છે તેના જ। બીજું જોઈએ, બીજો ક્વેશ્ચન બિંદુ c ના યામ જણાવો। ચલો આલેખ પત્રમાં c અહીંયા છે, જુઓ તમે। હવે એ જે પ્રમાણે b માં કીધું તે પ્રમાણે x તરફ પહેલા લખાય છે, તો x તરફ જતા કયા બિંદુ પર જાય છે? 5 પર જાય છે। તો અહીંયા c લખીને પહેલા +5 લખી દેવાના અને y તરફ જતા -5 તરફ જાય છે એટલે -5 લખી દેવાના। તો બીજા ક્વેશ્ચનનો જવાબ બની જશે 5 - 5। હવે ત્રીજું બિંદુ એટલે કે ત્રીજો પ્રશ્ન -3 - 5। એટલે અહીંયા આકૃતિમાં તમે જુઓ છો કે આ -3 છે અને આ -5 છે। હવે એ બંને બિંદુ દ્વારા જે બિંદુ બને છે એ આપણે જોવાનું છે કે કયું બિંદુ બને છે। તો બંને એકબીજાને જે બિંદુએ ભેગા થાય છે એ એનો જવાબ બને, તો બિંદુ E બને। તો અહીંયા આપણે લખીશું બિંદુ E। ચલો એવી જ રીતે ચોથાનો જવાબ તમે વિચારો કયો આવે, પછી હું સમજાવું છું, કહું છું। 2 - 4 છે। ચલો 2 - 4 માં 2x ના કહેવાય, એટલે 2 એટલે આ જોવાના, આ 2 નહીં જોવાના। x ના 2 જે છે તે અને y ના -4 છે એ બંને એકબીજાને જે બિંદુએ ભેગા થતા હોય એ બિંદુ એનો જવાબ થશે, બિંદુ G આવશે અહીંયા। ત્યારબાદ પાંચમો છઠ્ઠાની અંદર આપણને અનુક્રમે કંઈક માંગેલા છે યામ, બિંદુ D નો x યામ જણાવવાનું કીધું છે। ચલો બિંદુ D અહીંયા છે, હવે એનો x યામ જ જણાવવાનો છે તો x બાજુ જવાનું છે। x બાજુ જતા આપણને 6 જોવા મળે છે, 6 છે અહીંયા। તો બિંદુ D નો x યામ 6 આવશે। ચલો બિંદુ H ક્યાં છે? તો ક્યાં એનો આપણે y યામ જણાવવાનું કીધું છે, તો y તરફ જોતા આપણને -3 દેખાય છે, તો અહીંયા જવાબમાં -3 આવશે। આગળનો ક્વેશ્ચન છે બિંદુ L ના યામ જણાવો। જો તો L ક્યાં છે? તો કે અક્ષ પર છે, કોઈ ચરણમાં નથી। એક્ઝેક્ટ જે રેખા પર જ આપેલું રાઉન્ડ કરીને આપેલું છે, એનો મતલબ એમ કે એના યામ લખવાનું થોડું ધ્યાન આપવાનું બની જાય છે। કારણ કે અહીંયા તમે જુઓ છો કે કોઈ પણ બિંદુ જે છે એ x અને y સ્વરૂપમાં લખાય છે।
બરાબર. હવે પ્રશ્ન એ છે કે જ્યારે પણ કોઈ પણ બિંદુ અક્ષ પર હોય ત્યારે એના યામ તમારે 0 લખી દેવાના છે. અહીંયા આ જે બિંદુ છે y અક્ષ પર છે તો y ની જગ્યાએ પહેલા આપણે 5 લખી દઈએ. y ની જગ્યાએ 5 લખી દઈએ અને x ના અક્ષ પરના કારણે એ 0 થી શરૂ થતું હશે માટે એના યામ 0 આવશે. ધ્યાન આપજો બરાબર. તો બિંદુ L ના યામ જણાવવાનું કીધું તો જવાબ આવશે 0 5 આવશે. ચલો આવી જ રીતે હું એક ખાલી એક્ઝામ્પલ એક્સ્ટ્રા દાખલાથી વધારે થોડું સમજાવવા માટે હું એમ કહું કે આ જે બિંદુ છે એને જો મારે લખવું હોય તો કઈ રીતે લખી શકાય? તો સમજો કે આ ચાર જે છે એ x અક્ષ પરના છે અને એટલા માટેના x એમ 4 હશે તો x હંમેશા પહેલા લખાય 4 લખી દીધા અને અક્ષ પરનું બિંદુ હોવાના કારણે એ સિવાયનું જે યામ હશે એ 0 હશે. તો આ જે બિંદુને મારે જો લખવું હોય તો 4 0 થી લખી શકાય. તો આવી રીતે અક્ષ પરનું જો બિંદુ હોય તો આમાં એક 0 આવે ને આવે જ. એટલે ધ્યાન આપવાનું છે. લાસ્ટ પ્રશ્ન જુઓ. બિંદુ M ના યામ જણાવો. ચલો M ક્યાં છે? અહીંયા છે M. ચલો બિંદુ M ના યામ એ અક્ષ પરનું બિંદુ આવ્યું આની જેમ જ અહીં જે રીતે સમજાવ્યું તે પ્રમાણે. તો ચલો એના x m પહેલા લખી દેવાના છે તમારે -3 અને y m એના 0 હોય. તો આવી રીતે 8 પ્રશ્નના જવાબ આપણે આલેખ એટલે કે આકૃતિ પરથી આપણે સમજ્યા. તો આકૃતિને બરાબર અભ્યાસ કરજો, સમજજો અને પ્રશ્નનો જવાબ આમાંથી જ પૂછાયો જરૂર નથી. રકમ બદલી નાખે તો પણ આપણને આવડવા જોઈએ. તો આજના વિડિયોની અંદર દાખલા નંબર મેં 2 તમને સમજાવ્યો. હવે નેક્સ્ટ આપણે જોવાનું છે સ્વાધ્યાય 3.3. તો 3.3 ની અંદર દાખલા નંબર 1 છે. કયા ચરણમાં અથવા કયા અક્ષ પર તમને જે બિંદુ આપ્યા છે એ બિંદુઓ કાં તો અક્ષ પર છે કાં તો ચરણમાં છે. હવે એને આપણે ઓળખવાના છે. તો મેં થિયરીની અંદર તમને ચરણ વિશેની માહિતી આપી, આલેખ દોરીને સમજૂતી આપી હતી કે બંને જો પ્રથમ ચરણ હોય તો બંને પ્લસ પ્લસ હોય, દ્વિતીય ચરણ હોય તો માઈનસ પ્લસ હોય, તૃતીય ચરણમાં બંને માઈનસ માઈનસ આવે અને ચતુર્થ ચરણમાં પ્લસ માઈનસ આવે. બસ એ નિશાનીને ધ્યાનમાં રાખીને યાદ રાખવાનું છે. અક્ષની વાત અહીંયા બાકી છે, x અક્ષ અને y અક્ષ. હવે એ પણ આપણે સાથે અહીંયા સમજી લઈએ કે x અક્ષ જો હોય તો એના x યામ આપેલા હોય, ધારો કે a, અને એનો y યામ 0 હોય. મતલબ આ પ્રકારનું બિંદુ આપેલું હોય તો x અક્ષનું કહેવાય. y અક્ષનું બિંદુ આપણે શોધવું હોય તો y યામ આપેલો હોય, પાછળ a અથવા b કોઈ પણ, તો એનો x યામ 0 હોય. તો 0 એ સ્વરૂપનું જો બિંદુ હોય તો એ y અક્ષ પરનું બિંદુ કહેવાય. એ 0 સ્વરૂપનું બિંદુ એ x અક્ષ પરનું કહેવાશે. ચલો હવે એ ધ્યાનમાં રાખીને આપણે આનો જવાબ આપીશું. તો પહેલા તમે જુઓ છો કે -2 અને 4 પહેલા માઈનસ હોય અને y અક્ષ જ્યારે પ્લસ હોય ત્યારે કયા ચરણમાં આવે? બીજા ચરણમાં આવે, એટલે કે ચરણ 2 માં આવે. અહીંયા આપણે લખીશું દ્વિતીય ચરણ જવાબમાં. ચલો 3 - 1 તો x ના 3 એટલે કે પ્લસ છે અને 1 એ માઈનસ છે. એનો મતલબ પ્લસ માઈનસ હોય તો ચતુર્થ ચરણ. બરાબર ધ્યાન આપવાનું છે એમાં. તો અહીંયા ચતુર્થ ચરણ થશે
ચલો -1 0. ચલો 0 જ્યારે પાછળ આવે અને xm આપણને આપેલો હોય, xm ગમે તે હોઈ શકે, ધન ઋણ પૈકી ગમે તે, તો એ x અક્ષ પરનું બિંદુ કહેવાય. તો અહીંયા આવશે x અક્ષ. ચોથામાં જુઓ 1 2. ચલો બંને પ્લસ છે અને બંને પ્લસ હોય તો પ્રથમ ચરણ અને -3 -5. ટૂંકમાં બંને માઈનસ છે, તો બંને માઈનસ હોય તો આપણે ચરણ 3 એટલે કે તૃતીય ચરણ કહીશું. અને એક હું તમારા માટે એક્સ્ટ્રા થોડુંક સમજણ પર એટલા માટે બિંદુ વધારે લખાવું છું, ચોપડીમાં નથી. આ ટાઈપનો આપણે એક બિંદુ જો લખીએ તો 0 -7. તો ચલો આને આપણે જો લખવું હોય કે કયા અક્ષ પર અથવા તો ચરણમાં હોય, તો અહીંયા તમે જોઈ શકો છો કે y અક્ષ જે છે એમાં xm 0 હોય અને ym તમને y અક્ષમાં આપેલા હોય. એટલે ટૂંકમાં 0 જ્યારે આવે ને સ્થાન દર્શાવવા માટે, ત્યારે કોઈ એ ચરણમાં નથી હોતું, એ અક્ષ પર હોય છે. અને એ જેના યામ આપેલા હોય એ અક્ષ પર હોય. અહીંયા y ના યામ આપેલા છે તો y અક્ષ પર હોય, x ના યામ આપેલા છે તો x અક્ષ પર હોય. એકદમ સિમ્પલ છે, થોડી પ્રેક્ટિસની જરૂર છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા દાખલા નંબર 1 ની અંદર બિંદુનું સ્થાન કયા ચરણમાં છે કે અક્ષ પર છે એની મેં તમને સમજ આપી. બરાબર ધ્યાન આપો. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરનો છેલ્લો દાખલો જે આપણે આજે હવે સમજવાનો છે, દાખલા નંબર 2 છે. તમને રકમ આ પ્રમાણે આપેલી છે કે નીચેના કોષ્ટકમાંથી, એટલે આ જે કોષ્ટક આપણને આપેલું છે એમાં xm અને ym ના બિંદુઓ તમને આપેલા છે અને એવું કીધું છે કે એમાં બિંદુઓનું નિરૂપણ આપણે આલેખ પત્ર પર કરવાનું છે. પરીક્ષાની અંદર તમને આવી રીતે 5 થી 6 બિંદુ આપે અને એ બિંદુનું આલેખ પત્ર પર આલેખન કરવાનું પૂછે. એક બિંદુ દર્શાવવાનો અડધો માર્ક્સ, એમ કરીને 3 માર્ક્સનો પ્રશ્નનો ટોપિક અહીંયા બનાવી શકે છે આલેખવાળો. તો ચલો જોઈએ આપણે બિંદુઓનું નિરૂપણ કેવી રીતે કરી શકાય. તો અહીંયા મેં તમને આલેખ આ રીતે બનાવેલો છે. જાણી જોઈને મેં મિડલમાં ભાગ નથી પાડ્યા, કારણ કે આપણને ઉપર વધારે બિંદુઓ માંગ્યા હતા અને નીચે આપણને માત્ર 2 બિંદુ માઈનસમાં કીધા છે. એટલે બરાબર મેં આલેખ જોઈને, બિંદુઓ જોઈને આલેખ પત્ર નિરૂપણ અહીંયા કરેલું છે. હવે પહેલું બિંદુ તમે જુઓ કે એનો xm -2 છે. ચલો x ના -2 એટલે આ કહેવાય અને ym 8 છે. આ બિંદુ દર્શાવવાનું છે આપણે અને ym 8 કીધો છે પ્લસ, એટલે આ થશે. ચલો એ બંને ની ઊભી અને આડી રેખા જે બિંદુએ ભેગા થશે એ બિંદુને આપણે નામ આપી દેવાનું a -2 8. a b c d અને e આપણે આપણી રીતે નામ આપી દઈશું 5 બિંદુને a b c d e સુધી. તો પહેલું બિંદુ આપણે દર્શાવી દીધું કહેવાય. બીજું બિંદુ તમે જુઓ છો -1 છે અને 7 છે. તો ચલો એ જ પ્રમાણે અહીંયા પણ તમે અહીંયા તૂટક રેખા પણ કરી શકો છો. સળંગ આ રીતે રેખા બનાવશો તો પણ ચાલશે. ત્યાં તમારે b નામ આપી દેવાનું, -1 7 દર્શાવી દેવાનું આ રીતે. ત્યારબાદ 0 અને -1.25 શબ્દ વાપર્યો છે. ચલો 0 આવે એટલે અક્ષ પર આવે. હવે અહીંયા કયા અક્ષ પર આવશે? તો y ના યામ આપણને આપેલા છે, એનો મતલબ એમ કે y અક્ષ પર આવશે. ચલો y અક્ષના 1.25 માઈનસ ક્યાં આવશે? તો કે -1 અને 2 માં 5 ખાના હશે. એમાં પહેલા જ ખાનાએ આપણે -1.25 અહીંયા દર્શાવી દેવાનું. તો 0 ત્યાં c નામ આપીશું આપણે, 0 -1.25 આ રીતે બનશે. ત્યાર પછી 1 અને 3
બંને પ્લસ પ્લસ ના કારણે પ્રથમ ચરણમાં આવશે. એમાં x ના 1 એટલે આ અને y ના 3 એ બંને અહીંયા ભેગા થશે. ત્યાં આપણે d નામ આપીશું 1 3 બિંદુ દર્શાવીશું. અને છેલ્લું જે બિંદુ છે 3 1 તો એ ચતુર્થ ચરણમાં આવશે. 3 1 ચલો આ -1 છે y ના અને 3x ના છે એ અહીંયા ભેગું થાય છે. તો ત્યાં e લખીને 3 1 આપણે દર્શાવી લઈશું. તો કેવી રીતે બિંદુઓનું નિરૂપણ આલેખન આપણે કરવાનું એ મેં તમને સમજણ આપી. આટલા દ્રષ્ટાંત છે. આ જ બિંદુઓ પરીક્ષામાં પૂછાય એવું જરૂરી નથી, પણ પરંતુ કોઈ પણ બિંદુ તમને દર્શાવવાનું પૂછે તો તમારે એનું ચરણ, એના વિશેની માહિતી, x અક્ષ વિશેની માહિતી, આ બધાનો તમને ખ્યાલ હોવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં તમને 3 વિડિયોથી યામ ભૂમિતિ ચેપ્ટર આપણે પૂરું કરીએ છીએ. વારંવાર મેં જે સમજાવેલું છે, જે થિયરી તમને કીધી એ પાકી કરજો અને જે પણ દાખલા મેં બોર્ડ પર સમજાયા છે એ વારંવાર પ્રેક્ટિસ કરીને તૈયાર કરજો. જય હિન્દ, જય ભારત.